વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 5 7 આબોહવાકીય ફેરફાર. ગયા વિડિયોની અંદર આપણે આબોહવાકીય ફેરફારો, એમાં આબોહવા અને હવામાન એટલે શું, બેનો મુખ્ય તફાવત. આબોહવા એટલે શું, હવામાન એટલે શું, પૃથ્વી ઉપર રહેલું વાતાવરણ જે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલું છે, એમાં ગ્લોબલ વોર્મિંગ એ નામની સમસ્યા, જેને કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, એ બધી બાબતો વિશે આપણે થોડો અભ્યાસ કર્યો. આબોહવાને અસર કરતા પરિબળો, કયા કયા પરિબળોથી આબોહવા છે બદલાય છે, આપણે સમજીએ ગયા વિડીયોની અંદર કે આબોહવા છે એ લાંબા ગાળે બદલાય એવી પરિસ્થિતિ છે અને હવામાન છે ટૂંકા ગાળામાં બદલાય એવી પરિસ્થિતિ છે. હવામાન છે એક દિવસમાં, એક કલાકમાં કે થોડી મિનિટો બાદ પણ બદલાઈ શકતું હોય છે, જ્યારે આબોહવા છે એ ખૂબ લાંબા સમયે કોઈ વિસ્તારની આબોહવા છે નક્કી થાય છે. આપણે આગળના વિડીયોમાં સમજ્યા કે આબોહવા નક્કી કરવા માટે છેલ્લા 30 થી 35 વર્ષના રેકોર્ડ પરથી હવામાન ખાતાવાળા જે તે વિસ્તારની આબોહવા છે નક્કી કરતા હોય છે. હવે આ પાઠની અંદર, આ વિડીયોની અંદર હવે આપણે બદલાતી આબોહવા એટલે શું, ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું, એ ગ્રીનહાઉસ ઇફેક્ટ એની અસરો, ગ્લોબલ વોર્મિંગ એ શા કારણે થાય છે, એ બધું આપણે હવે આ વિડીયોની અંદર સમજવાનું છે. સૌથી પહેલા બદલાતી આબોહવા, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ એવું કહીશું. ક્લાઇમેટ એટલે કે આબોહવા, આબોહવાની અંદર ફેરફાર. હવે આબોહવા છે આપણે સમજ્યા કે 30 થી 35 વર્ષે નક્કી થાય છે, તો એ આબોહવા છે એ રાતોરાત બદલાઈ શકતી નથી, એમાં ફેરફાર થઈ શકતો નથી. પરંતુ આજે માણસે એવી પ્રવૃત્તિઓ કરી અને પૃથ્વીના વાતાવરણને એટલું ગરમ કરી દીધું છે, પૃથ્વીની જે વ્યવસ્થા છે, કુદરતની જે વ્યવસ્થા છે, એની સમતુલા છે, એનું બેલેન્સ છે, એ માણસે પોતાની પ્રવૃત્તિથી ખોરવી દીધું છે, જેને કારણે અત્યારે ક્લાઇમેટ ચેન્જ થાય છે. એ પરિસ્થિતિ પણ આપણે અનુભવીએ છીએ. નહીતર જે આબોહવા છે એ નક્કી કરવા માટે ખૂબ લાંબો સમય થતો હોય, એ આબોહવા છે એ જલ્દીથી બદલી શકતી ન હતી. પરંતુ અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે, પૃથ્વી પર કૃત્રિમ ગરમી ઊભી થઈ છે, એને કારણે આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ છે એનો આપણે બધાએ સામનો કરવો પડે છે. હવે બદલાતી આબોહવા, તો બદલાતી આબોહવાનું કારણ શું, તો એ આબોહવા જે બદલાય છે એનું મુખ્ય કારણ પૃથ્વી પર જે ગરમી છે એનું બિનજરૂરી કૃત્રિમ પ્રમાણ વધ્યું છે, એને કારણે આબોહવામાં આપણે ન ધાર્યા હોય, ન માન્યા હોય એવા ફેરફારો થાય છે. અહીંયા આપણે પાઠની અંદર જે ચિત્ર આપેલા છે એની અંદર પણ આપણે બદલાતી આબોહવા, જેમાં પહેલું ચિત્ર છે એની અંદર રણ પ્રદેશ છે, એની સૂકી જમીનો છે એ બતાવ્યું છે. એટલે આબોહવા જે નક્કી કરેલી હોય એનાથી વિપરીત આબોહવા છે એ અત્યારે એ વિસ્તારમાં અનુભવવા મળે છે. આપણે અત્યારના જ ન્યૂઝ જોઈએ, અત્યારના સમાચારો જાણ્યા હોય તો આપણને ખ્યાલ છે કે અત્યારે જે વિસ્તારો છે એને આપણે રણ પ્રદેશ જાહેર કર્યા હોય, એવા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ, પૂરની સમસ્યા ઉદ્ભવે છે, એટલે કે અતિ વરસાદ છે એ એવા વિસ્તારોમાં પણ પડવા લાગ્યું છે. આ બદલાતી આબોહવાનું એક ઉદાહરણ છે કે જે વિસ્તારને આપણે સૂકો પ્રદેશ, રણ પ્રદેશ જાહેર કર્યો હોય, એવા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તો એ આબોહવાની અંદર મોટો બધો ચેન્જ થયો ગણાય. બીજો રણ પ્રદેશની અંદર એક સૂકું વૃક્ષ જેવું ચિત્ર છે. ત્રીજું હરિયાળો પ્રદેશ બતાવ્યો છે, પછી બરફ વિસ્તાર બતાવેલો છે, એક જંગલોવાળો વિસ્તાર છે અને એક પૂરવાળી પરિસ્થિતિ છે એનું ચિત્ર બતાવે છે. એટલે આ આબોહવામાં ચેન્જને કારણે આવા મોટા ફેરફારો છે એ થાય છે. એટલે આબોહવા ચેન્જ થવાનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ નામની સમસ્યા, એટલે કે પૃથ્વી પર માણસે ઉત્પન્ન કરેલી કૃત્રિમ ગરમી. હવે ગ્લોબલ વોર્મિંગ જે આપણે વારંવાર શબ્દ સાંભળ્યો, ગ્લોબલ વોર્મિંગ, તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું, તો ગ્લોબલ એટલે કે વૈશ્વિક, વિશ્વનું, અને વોર્મિંગ એટલે તાપ. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપ વૃદ્ધિ. હવે આ જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એ શું છે, તો કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. આનો અર્થ કીધો ગ્લોબલ વોર્મિંગનો. હવે આમાં નવો શબ્દ એક પાછો ગ્રીનહાઉસ ઇફેક્ટ. જો કે આપણે આગળના વિડીયોની અંદર સમજ્યા છે ગ્રીનહાઉસ એટલે શું. તો ગ્રીનહાઉસ એટલે જે કાચનું ઘર છે જેની અંદર કૃત્રિમ ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે અને જ્યાં
સૂર્યનો તાપ આવે, જ્યારે બરફવાળા વિસ્તારોની અંદર સૂર્યનો તડકો પડે ત્યારે એ તડકો કાચ મારફતે એ હાઉસની અંદર સંગ્રહ થાય અને એને કારણે ત્યાં નાના ફૂલ છોડ શાકભાજી છે એનો વિકાસ થઈ શકે. તો એ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે જે કાચનું ઘર છે, અહીંયા ગ્લોબલ વોર્મિંગનો અર્થ કીધો પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. પૃથ્વીના વાતાવરણને જે ગરમ કરે છે એવી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે અસર. હવે ગ્રીન હાઉસમાં આપણે સમજ્યા કે જે કાચનું ઘર છે એની અંદર એક ગરમીનો સંગ્રહ થાય છે અને એ ગરમીને ક્યાંય બહાર જવા દેવામાં આવતી નથી. એ સૂર્યપ્રકાશ તેનો ત્યાં સંગ્રહ થાય છે. એ કૃત્રિમ ગરમી હોય તો તેનો પણ તેમાં સંગ્રહ થાય છે. હવે એ જે ગરમી છે એમાંથી બહાર જઈ શકતી નથી. એવી જ રીતે પૃથ્વી ઉપર જે ગરમી ઉત્પન્ન થાય છે એ પૃથ્વી ઉપર ને પૃથ્વી ઉપર રહે છે. એની ઇફેક્ટથી આપણને આ ગ્લોબલ વોર્મિંગ નામની સમસ્યા છે એનો અનુભવ કરવો પડે છે. હવે અહીંયા ગ્રીન હાઉસ ઇફેક્ટનો પણ અર્થ આપ્યો છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જવા દેવાય તેવી સ્થિતિ. ગ્રીન હાઉસ ઇફેક્ટ જે આપણે કાચનું ઘર બનાવ્યું એવી જ રીતે પૃથ્વી ઉપર પણ જે સૂર્યના કિરણો છે એની સાથે જે ગરમી આવે છે એ ગરમી પૃથ્વી ઉપર આવ્યા પછી વાતાવરણમાં આવ્યા પછી એ પાછી પૃથ્વી પર આવી પૃથ્વી પર અથડાઈ અને પરાવર્તન પામી પાછી ક્યાં નથી જતી? તો અવકાશમાં જતી નથી. એટલે કે તે ત્યાં ને ત્યાં રહે છે, પૃથ્વી ઉપર ને પૃથ્વી ઉપર રહે છે. એવી જે સ્થિતિ છે એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે. આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એને કારણે ગ્લોબલ વોર્મિંગ નામની સમસ્યા છે એ ઉત્પન્ન થાય છે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ એ થવાનું કારણ શું? તો અહીંયા પહેલું ગ્રીન હાઉસ છે એ આપણે ફૂલ છોડના વિકાસ માટે બનાવેલું, ઠંડા પ્રદેશમાં બનાવેલું, એ માણસ દ્વારા બનાવેલું છે. અહીંયા જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એમાં અહીંયા આપણે પૃથ્વી ઉપર જે સૂર્યના કિરણો આવે છે, ગરમી આવે છે, એ ગરમીને અહીંયા ને અહીંયા રહેવા દઈએ છીએ. એટલે કે એ ગરમી છે અવકાશમાં જતી નથી, પૃથ્વીના વાતાવરણમાં ને વાતાવરણમાં રહે છે, જળવાઈ રહે છે. અને એને કારણે જે ગરમી ઉત્પન્ન થાય છે અને એને કારણે આ ગ્લોબલ વોર્મિંગ નામની સમસ્યા છે એ ઉત્પન્ન થાય છે, જેનો આપણે અનુભવ કરીએ છીએ. એટલે પૃથ્વીના વાતાવરણને જે ગરમ કરે છે એવી ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે દુનિયાનું જે ટેમ્પરેચર વધી રહ્યું છે. આ સમસ્યા છે એ માત્ર આપણી સમસ્યા નથી, ભારત દેશની સમસ્યા નથી, પરંતુ ગ્લોબલ સમસ્યા છે. એટલે કે દુનિયાની સમસ્યા છે. દુનિયાની અંદર આપણે વારંવાર આજકાલ પણ ન્યૂઝની અંદર સાંભળતા હોઈએ છીએ અને ઘણી વખત પહેલાં પણ સાંભળ્યું હોય છે કે દુનિયાની અંદર જે ઠંડા પ્રદેશો છે જેને આપણે હિમ પ્રદેશો કહીએ છીએ, ધ્રુવ પ્રદેશો છે, જ્યાં બરફ જામી ગયેલો છે, એવા વિસ્તારોનો બરફ છે એ પણ રોજે રોજ ઓગળી રહ્યો છે. એટલે કે એ વિસ્તારોમાં પણ જે ઠંડા પ્રદેશો છે એ વિસ્તારો પણ એટલા ગરમ થઈ રહ્યા છે કે એનો બરફ ઓગળી અને એ પાણી છે એ નજીકના વિસ્તારોની અંદર, પર્વતો ઉપર કે દરિયાની અંદર એ પાણી એકત્ર થવા લાગ્યું છે. એટલે કે ગરમીનું પ્રમાણ કુદરતી રીતે આખા વિશ્વ ઉપર વધી રહ્યું છે. જે આ દુનિયાની સમસ્યા છે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, વિશ્વનું તાપમાન વધ્યું. હવે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો એનો અર્થ આપણે જોયો કે સૂર્યના કિરણો સાથે જે ગરમી આવે છે એ ગરમી અવકાશમાં ન જ રહે પણ અહીંયા ને અહીંયા રહે, પૃથ્વી ઉપર રહે, એ સ્થિતિને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. હવે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ એને કારણે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થાય છે તો સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો ગરમી છે કેવી રીતે પૃથ્વી ઉપર ને પૃથ્વી ઉપર રહે છે, પૃથ્વી પરથી બહાર જતી નથી. એનો અનુભવ કરવો હોય તો આપણે જ્યારે શિયાળાની અંદર એકદમ ઠંડી હોય અને પૂરા બ્લેન્કેટ સાથે ઓઢી અને આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે સૂતા પહેલાં જ્યારે આપણે એ બ્લેન્કેટ કેવું ઓઢેલું નથી ત્યારે આપણે ખૂબ જ ઠંડીનો અનુભવ કરીએ છીએ. જ્યારે સૂઈએ અને આખું શરીર છે ઉપરથી લઈ અને પગ સુધી આપણે આખું શરીર ઢાંકી દઈએ, મોઢું પણ એની અંદર આપણું આવી ગયેલું હોય અને ત્યાર પછી 5-7 મિનિટ એવી પરિસ્થિતિની અંદર રહીએ કે જે આપણું મોઢુંથી લઈ અને પગ સુધી આપણે આખા ઢંકાયેલા છે. ત્યારે 5-7 મિનિટ પછી જે આપણે બંધ ઢંકાયેલા રહ્યા હતા, ઓઢેલું બ્લેન્કેટ રહી અને આપણે જે અનુભવ કર્યો
ત્યારે જે આપણને 5-7 મિનિટ પછી જે હૂંફું અનુભવાય છે, જે ગરમી અનુભવાય છે, એમાં એ વખતે જ્યારે આપણે પૂરેપૂરું બ્લેન્કેટ છે એનાથી શરીર છે એને ઢાંકેલું છે અને આખું આપણે બ્લેન્કેટની અંદર પોતાનું શરીર છે એને ઢાંકી દીધેલું છે, ત્યારે 5-7 મિનિટ પછી જે આપણે ગરમી છે એને ક્યાંયથી પણ અંદર એ જે ગરમી આપણે ઓઢ્યા પછી આપણે અનુભવીએ છીએ, ગરમી ક્યાંય બહાર જઈ શકતી નથી. એ જે અનુભવ થાય જ્યારે આપણે ધાબળો બ્લેન્કેટ પૂરેપૂરો ઓઢી અને 5-7 મિનિટ સુધી મોઢાથી લઈ અને પગ સુધીનો ભાગ છે એ આપણે અંદર રાખેલો હોય અને પછી જે અંદર ગરમી ઉત્પન્ન થાય છે એ ગ્લોબલ વોર્મિંગ, જે પૃથ્વીના વાતાવરણ પર ગરમી એકત્ર થઈ એ ગરમીને આપણે બહાર જવા દેતા નથી. જેવી રીતે આપણે બ્લેન્કેટ ઓઢી અને ઉપરથી લઈ અને નીચે સુધી ઢંકાયેલા, ત્યારે જે ગરમીનો આપણને અંદર અનુભવ થયો એ અનુભવ છે એ ગ્લોબલ વોર્મિંગ. એ જે ગરમી છે એકત્ર થયા પછી ક્યાંય બહાર જઈ શકતી નથી. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો ક્યારે આપણે શરદીનો અનુભવ કરતા હોય શિયાળાની અંદર, કે ક્યારે આપણને શરદી થઈ હોય અને એ વખતે આપણે નાશ, જ્યારે ગરમ પાણીનો નાશ લેવામાં આવે એના માટે આપણે કોઈ વાસણની અંદર ખૂબ પ્રમાણમાં ગરમ ઉકળતું હોય એવું પાણી લઈ અને એનો નાશ, વરાળ લઈ અને આપણે આપણી શરદી છે એને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો એ નાશ લેતી વખતે આપણે અનુભવ્યું હોય ઘણી વખત કે એ જે વાસણ છે જેની અંદર ઉકળતું ગરમ પાણી આપણે રાખેલું છે અને આપણે આપણું મોઢું અંદર છુપાવી અને માથે કંઈ ઢાંકી, કોઈ પણ ટોવેલ કે કંઈ પણ ઢાંકી અને આપણે એ નાશ લેતા હોઈએ છીએ, વરાળનો અનુભવ કરતા હોઈએ છીએ અને એ વરાળ આપણા શ્વાસમાં જાય, જેને કારણે એ ગરમ વરાળ ને કારણે આપણી જે શરદીની સમસ્યા છે એને આપણે દૂર કરતા હોઈએ છીએ. તો એ જે નાશ લઈએ છીએ એ વખતે આપણું મોઢું છે એ ગરમ પાણીના જે વાસણ છે એની સાથે આપણે આખું મોઢું ઢાંકેલું હોય છે, એમાંથી જરા પણ ગરમ હવા છે એ વરાળ છે એને આપણે બહાર નીકળવા દેતા નથી. એવું જે 2-5 મિનિટ જે આપણે અનુભવ કરીએ છીએ તો એ પણ આ ગ્લોબલ વોર્મિંગનું ઉદાહરણ છે કે જે ગરમી આપણે એકત્ર કરી એ ગરમીને આપણે બહાર જવા દેતા નથી. એટલે પૃથ્વી પર પણ આ જ બને છે કે જે ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે જે પૃથ્વી ઉપર આપણે ગરમી એકત્ર થઈ છે એ ગરમી ક્યાંય અવકાશમાં જતી નથી, અહીંયા ને અહીંયા રહે છે. એ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વિશ્વનું જે તાપમાન વધ્યું છે, આ પૃથ્વી ઉપર જે ગરમી ઉત્પન્ન થાય છે એ વાતાવરણમાં આવ્યા પછી અહીં ને અહીં રહે છે, એ સ્થિતિ છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. એટલે આ જે 2 ઉદાહરણ છે એના મદદથી આપણે ગ્લોબલ વોર્મિંગ છે એને સમજ્યા. ગ્લોબલ વોર્મિંગ એટલે જે ગરમી ઉત્પન્ન થઈ એ ગરમી અહીંયા ને અહીંયા રહે છે એ સ્થિતિ. હવે ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાની અંદર કઈ ઘટનાઓ બની રહી છે તો એના અહીંયા ન્યૂઝપેપરના જે સમાચારો છે એ આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગથી દુનિયામાં કઈ ઘટનાઓ બની રહી છે અત્યારે. તો એ ન્યૂઝપેપરમાં આવેલી સાચી ઘટનાઓ છે એના સમાચારો છે. પહેલું છે એમાં પશ્ચિમ યુરોપની અંદર સરેરાશ 5 ડિગ્રી તાપમાન વધ્યું. આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે, એટલે કે દુનિયાનું ટેમ્પરેચર વધ્યું છે એને કારણે યુરોપ ખંડ જે ઠંડો ખંડ ગણાય છે એની અંદર તાપમાન છે એની અંદર 5 ડિગ્રીનો વધારો થયો. બીજું છે દાર્જિલિંગ, જેમાં 14 ડિગ્રી તાપમાન અને મહત્તમ તાપમાન છે 28 ડિગ્રીએ પહોંચ્યું. એ 2009ના આંકડા છે કે દાર્જિલિંગની અંદર પણ ટેમ્પરેચર છે એ વધ્યું. પછી રણની અંદર હિમવર્ષા, રણ જે વિસ્તારને આપણે સૂકો વિસ્તાર જાહેર કર્યો છે, જ્યાં વરસાદ પણ નથી આવતો એવા વિસ્તારની અંદર બરફ પડે, કરા પડે અને હિમવર્ષા થાય, ખેતરોના પાક છે એને નુકસાન થાય. તો આવું પણ આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે આજકાલ થવા લાગ્યું છે. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ, 2005ના આંકડા છે. એક દિવસની અંદર 942 મિલી જેટલો વરસાદ પડ્યો. ઓસ્ટ્રેલિયાની અંદર ગરમીનો ઊંચે ચડતો પાર, ઓસ્ટ્રેલિયામાં પણ 2006ની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું. સુંદરવન છે એ પણ ડૂબી રહ્યું છે, દરિયાનો વિસ્તાર છે એ વધી જાય એને કારણે આજુબાજુના જમીન પ્રદેશો છે તો એ અંદર ડૂબતા જાય એટલે કે દરિયાની સપાટી વધે. નેપાળની અંદર ખુંબુ નામની હિમનદી, બરફની નદી જે 5 કિલોમીટર ઘટી એટલે કે 5 કિલોમીટર જેટલી એ નદી ઓગળી ગઈ આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે. એન્ટાર્કટિકા ખંડ, એમાં 35 દિવસમાં 3200 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. એન્ટાર્કટિકા ખંડ ઠંડો ખંડ
તો એમાં એક જ મહિનાની અંદર માત્ર 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર, 1 ચોરસ કિલોમીટર કેવડું મોટું માપ, ચારે સાઈડ 1 ચોરસ કિલોમીટર એવડી 3250 ચોરસ કિલોમીટરની બરફની જે છાજલી બરફની શિલા છે એ આખી પીગળી ગઈ 1 મહિનાની અંદર એન્ટાર્કટિકા ખંડની અંદર. ત્યાર પછી નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા, ખૂબ ગરમીને કારણે પેટાળમાંથી પણ પાણી છે એ ઓછું થતું જાય છે, જેને કારણે નદીઓમાં છે પાણીનો જથ્થો ઘટ્યો. આ ગ્લોબલ વોર્મિંગથી બનેલી ઘટનાઓ છે, આ ન્યૂઝપેપરના સમાચારો છે. હવે આપણી પૃથ્વી છે એ ગરમ થાય છે, હમણાં આપણે સમજ્યું કે પૃથ્વી ગરમ થાય છે, તો એ ગરમ થવાનું કારણ શું? તો જે ગ્રીનહાઉસ ઇફેક્ટ છે એમાં જે 5 વાયુઓ રહેલા છે એ 5 વાયુઓ આ પૃથ્વીના વાતાવરણને ગરમ કરવામાં મોટો ફાળો આપે છે. ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા એ વાયુઓ છે એને ગ્રીનહાઉસ વાયુઓ કહીએ છીએ. તો એ વાયુઓ કયા છે? તો એમાં એક છે મિથેન. આ 5 વાયુઓ છે એને આપણે ગ્રીનહાઉસ વાયુ કહીએ છીએ. બીજું છે નાઇટ્રસ ઓક્સાઇડ, પછી છે કાર્બન ડાયોક્સાઇડ, પછી ક્લોરાફ્લોરાકાર્બન, અને છેલ્લું છે હેલોકાર્બન. હવે આ 5 વાયુઓનો સમૂહ છે એને ગ્રીનહાઉસ વાયુ કહેવાય છે. મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરાફ્લોરાકાર્બન અને હેલોકાર્બન. હેલોકાર્બન છે એ પણ પાછા 5 વાયુઓનું જૂથ છે. એ 5 વાયુઓના જૂથને હેલોકાર્બન એવું નામ આપવામાં આવ્યું છે. એની અંદર પણ કુલ 5 વાયુઓ છે. એમાં એક છે કાર્બન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પછી આયોડીન, પછી ક્લોરીન, પછી ફ્લોરીન અને બ્રોમિન. આ 5 વાયુઓનું જૂથ છે એને હેલોકાર્બન વાયુ કહેવાય છે. અને આ 5 વાયુઓ મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરાફ્લોરા અને હેલોકાર્બનમાં કુલ 5 વાયુઓ. તો આ વાયુઓ છે પૃથ્વી ઉપર ગ્રીનહાઉસ ઇફેક્ટ ઉત્પન્ન કરે છે, એટલે કે કૃત્રિમ ગરમી ઉત્પન્ન કરે છે. આ વાયુઓને કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે, એટલે આ વાયુઓને ગ્રીનહાઉસ વાયુઓ કહેવાય છે. જે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ છે એ વધારે છે, એટલે આ વાયુઓને આપણે ગ્રીનહાઉસ વાયુઓ કહીશું. કયા? તો 5: મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરાફ્લોરા અને હેલોકાર્બન. હેલોકાર્બનના એ આખું જૂથ, એ જૂથમાં કોણ? તો 5 વાયુઓ, કાર્બન, આયોડીન, ક્લોરીન, ફ્લોરીન ને બ્રોમિન. આ 5 નો સમૂહ છે એને હેલોકાર્બન કહેવાય. હવે આ વાયુઓ છે એનું પ્રમાણ પૃથ્વી ઉપર વધ્યું છે, જેને કારણે આપણે જે ક્લાઇમેટ ચેન્જ, આબોહવા બદલાય છે એની સમસ્યાનો સામનો, એટલે કે જે આપણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડે છે એના માટે આ વાયુઓ છે એ જવાબદાર છે. અહીંયા આપણે એક દુનિયાના નકશાવાળું એક ચિત્ર પણ આપેલું છે કે જેની અંદર પૃથ્વી ઉપર તાપમાન છે એ કેટલું વધી રહ્યું છે. આપણે જે ઓરેન્જ કલર દેખાય છે એ ટેમ્પરેચર વધેલું દેખાય છે, પણ તમે ચિત્રોની અંદર જુઓ તો જ્યાં ઠંડી માઇનસમાં તાપમાન છે એવા પ્રદેશો ખૂબ ઓછા છે, અને બાકીનો પ્રદેશ છે એ આપણને ઓરેન્જ કલરમાં દેખાય છે. એટલે કે તાપમાન છે પૃથ્વી ઉપર દિવસે દિવસે વધતું જાય છે. છેલ્લા 100 વર્ષોની અંદર આપણે 0.6 ડિગ્રી જેવો તાપમાનની અંદર વધારાનો અનુભવ કર્યો છે. હવે જે આ 5 વાયુઓ છે એમાં કયા વાયુઓ પૃથ્વી ઉપર કેટલા છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે એ 64% છે, ક્લોરાફ્લોરા છે એ 65% છે, હેલોકાર્બન છે એ 0.5 છે, અને મિથેન વાયુ છે એ 10% પૃથ્વી ઉપર આવેલા છે. એ કુલ કયા વાયુઓ કેટલા પ્રમાણમાં આવેલા છે એ આપણને અહીંયા પૃથ્વીના ગોળાની અંદર બતાવે છે. એટલે આપણે દિવસે દિવસે વધુને વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ, એના માટે આ વાયુઓ છે એ જવાબદાર છે. આ વાયુઓનું પ્રમાણ પૃથ્વી પર વધવા લાગ્યું છે, જેને કારણે આપણે વધારે ગરમીનો અનુભવ કરીએ છીએ. હવે આ પાઠની અંદર આગળનો જે પૃથ્વી ઉપર તાપમાન વધારવા માટે કયા કયા વાયુઓ છે એ કેટલા પ્રમાણમાં જવાબદાર છે અને એની અસરો
કયા વાયુની કેવા પ્રમાણમાં અસરો થાય છે અને એ અસરો છે એને આપણે ઘટાડવા માટે શું કરી શકીશું એ બધું હવે આપણે આના પછીના આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. ગ્લોબલ વોર્મિંગ, એની અસરો, એનાથી બચવાના ઉપાયો વગેરે પછીના વિડીયોમાં જોઈશું.